નમસ્કાર. નેમપ્લેટ ફિલ્મમાં તમે જોયું કે કેવી રીતે શ્રી મહેતાએ એમના પત્ની અને મિત્રોની યાદમાં વૃક્ષો વાવ્યા અને એમનું ધ્યાન પણ રાખ્યું, અને તેઓ એમની સાથે વાતો પણ કરતા અને કરે પણ કેમ નહીં. ડૉક્ટર જગદીશચંદ્ર બોસે એ વાતને ઘણા વર્ષો પહેલાં સિદ્ધ કરી આપ્યું કે વનસ્પતિઓમાં જીવ હોય છે, અને એવી રીતે જ આપણા ઇતિહાસમાં એવા ઘણા લોકો થયા છે જેમને વૃક્ષો વનસ્પતિઓને પ્રેમ કર્યા અને એમને પોતાના માન્યા. એમની રક્ષા માટે પોતાનો જીવ દાવ પર લગાડી નાખ્યો. 1973માં વૃક્ષોને કાપવાથી બચાવવા માટે સુંદરલાલ બહુગુણા, ગૌરા દેવી, સુદેશા દેવીએ ચિપકો આંદોલન ચલાવી. પણ એની શરૂઆત સન 1970માં બિશ્નોઈ સમાજની અમૃતા દેવી બિશ્નોઈએ સ્વયં પોતાનો અને એમની 3 દીકરીઓનો જીવ આપીને કરી હતી. આજે અમૃતા દેવી બિશ્નોઈ જેવી મહાન વિભૂતિના જીવનથી અમે તમને સુપરિચિત કરાવશું. આભાર. અમૃતા દેવી બિશ્નોઈ એ બિશ્નોઈ સમાજના એવા મહિલા હતા જે એમના ગુરુ જાંબોજી માટે 29 નિયમોનું પાલન કરતા. એ નિયમોનું પાલન કરનારને બિશ્નોઈ કહેવાય. એકવાર 16મી સદીમાં ભયંકર દુકાળ પડ્યો. લોકો વૃક્ષો કાપવા લાગ્યા, જંગલી જાનવરોનું ભક્ષણ કરવા લાગ્યા. ત્યારે ગુરુજી જાંબોજીએ એમને માર્ગદર્શન આપતા કહ્યું, વનસ્પતિ અને જીવજંતુઓની રક્ષા કરવાથી દુકાળથી બચી શકાય છે. ગુરુજીની શિક્ષા રંગ બતાવવા લાગી. લોકોએ એમના ઉપદેશોનું પાલન કર્યું. વૃક્ષો કાપવા અને જીવજંતુઓને મારવાનું બંધ કરીને એમની રક્ષા કરવાનું શરૂ કર્યું. પણ સન 1730માં મારવાડ ક્ષેત્રના ખેજરલી ગામમાં કંઈક એવું બન્યું જે સદીઓ માટે અમર બની ગયું. મારવાડ રિયાસતના રાજા અજયસિંહ મારવાડમાં એક મહેલ બનાવવા ઈચ્છતા હતા. એ માટે ચૂનો ગરમ કરવા માટે લાકડીઓની જરૂર હતી, જે માટે રાજાની સેના ખેજરલી ગામમાં પહોંચી. ખેજરલી ગામ જોધપુરથી થોડું દૂર વસે છે. એ ગામમાં બિશ્નોઈ સમાજના લોકો રહેતા હતા. જ્યારે રિયાસતના અધિકારીઓ ખેજરલી ગામમાં પહોંચ્યા અને તરત જ વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો, તો એ સાંભળીને ગામવાસીઓ હેરાન થઈ ગયા. એ બિશ્નોઈ સમાજના લોકો હતા જેમને પ્રકૃતિ સાથે અતૂટ પ્રેમ હતો. એ જ ગામમાં રહેતી હતી અમૃતા દેવી બિશ્નોઈ. અમૃતા દેવીનો જન્મ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં એક જાટ ખેડૂત પરિવારમાં થયો હતો. એ લગ્નની પહેલા અમૃતા દેવી બિશ્નોઈ હતી અને લગ્ન પછી અમૃતા દેવી બેનીલાલ બની ગઈ. લગ્ન પછી અમૃતા દેવીની 3 દીકરીઓ આશુ, રત્ની અને ભાગુનો જન્મ થયો. અમૃતા દેવીની જેમ એમને પણ પ્રકૃતિથી બહુ પ્રેમ હતો. સિપાહીઓએ જ્યારે વૃક્ષ કાપવાનું શરૂ કર્યું, ત્યારે મા સાથે 3 દીકરીઓએ એનો વિરોધ કર્યો અને વૃક્ષો સાથે ભેટી ગઈ. અમૃતા દેવીએ કહ્યું કે વૃક્ષોને બચાવવા માટે એ પોતાનો જીવ પણ આપવા તૈયાર છે. એમ કહીને તેઓએ તેમનું માથું આગળ કર્યું કે સર સાઠે રૂખ રહેવે તો ભી સસ્તો જાણ. એનો અર્થ છે કે માથાના બદલે જો વૃક્ષ બચાવાય તો પણ સોદો સસ્તો છે. જ્યારે એ સમાચાર જોધપુરના મહારાજા પાસે પહોંચ્યો, તો એમને કોઈ પણ હાલતમાં લાકડીઓ લાવવાનો હુકમ કર્યો. હાકિમ ગિરધર ભંડારીના હુકમથી સૈનિકોએ અમૃતા દેવી સહિત એમની 3 દીકરીઓનું કુહાડીથી પ્રહાર કરી એમના ટુકડા ટુકડા કરીને ખેજરલીના વૃક્ષો કાપવા લાગ્યા. એ વાત જ્યારે આજુબાજુના ગામડાઓમાં પસરી, તો 83 ગામમાંથી બિશ્નોઈ સમાજના લોકો ત્યાં આવી પહોંચ્યા અને ખેજરલીના વૃક્ષોને ભેટી ગયા, અને મારવાડના સૈનિકો વૃક્ષો સાથે એમના શરીરના ટુકડા કરતા ગયા. આખી ખેજરલી ગામની ધરતી લોહીના રંગથી રંગાઈ ગઈ. તો પણ મોટી સંખ્યાઓમાં બિશ્નોઈ સમાજના લોકો વૃક્ષોને ભેટી રહ્યા. 363 લોકોએ પોતાનું જીવન અર્પણ કર્યું. એ મંગળવારનો દિવસ હતો, જેને કાળો મંગળવાર નામથી ઓળખાય છે. બિશ્નોઈ ગામમાં વૃક્ષો કાપવાની મનાઈ છે.
એ ઘટનાથી વાતાવરણ ઉત્તેજિત થઈ ગયું અને ત્યાં ઉપદ્રવની સ્થિતિ થઈ ગઈ. ગિરધર ભંડારીના નેતૃત્વમાં વૃક્ષો કાપનારી ટુકડીઓને પણ ભારે ઈજા પહોંચી હતી. તેઓ પોતાનું મિશન છોડીને જોધપુર પાછા આવ્યા અને મહારાજને ઘટનાક્રમની વિગતો કહી. ઘટનાક્રમની પૂરી વિગતો સમજ્યા પછી મહારાજે તરત જ વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો. રાજાએ વૃક્ષો કાપવા અને જંગલી જાનવરોના શિકાર પર પ્રતિબંધ મૂકવા માટે તાંબાના પત્ર ઉપર એક આદેશ એલાન કર્યો, જેની અંતર્ગત નિયમોનું ભંગ કરનાર ઉપર સજાની વ્યવસ્થા કરાઈ. અમૃતા દેવી અને એમના સાથીઓની શહાદત પછી શાહી પરિવારનો કોઈ પણ સભ્યએ એ વિસ્તારમાં શિકાર કરવાની હિંમત ન કરી. શહીદોની યાદમાં અહીં એક સ્મારક અને એક મંદિર બનાવવામાં આવ્યું હતું. શહીદ દિવસ પર હજારો બિશ્નોઈ અહીં ભેગા થાય છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. સ્થિતિ આજે પણ એવી જ છે કે બંદૂકનો અવાજ કાને પડતા જ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો શિકારીને ઘેરી લે છે અને પરિવારના સદસ્યની જેમ મૃત જાનવરનો શોક મનાવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર વન વિભાગ પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન દેનારા લોકોને અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કારથી નવાજે છે, જેમાં એક પ્રશસ્તિ પત્ર સાથે 25,000 રોકડ ઇનામ પણ આપવામાં આવે છે. વૃક્ષપ્રેમી અમૃતા દેવીની શહાદત બધા મનુષ્ય માટે પ્રેરણાદાયી છે. એમનું બલિદાન સદા પર્યાવરણ રક્ષણનો સંદેશો આપે છે.